દહેજના વડોદરાના બીટ જમાદાર લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ભરૂચ જિલ્લામાં પોલીસ કર્મીઓના માનવતાના અનેક કિસ્સાઓ વચ્ચે દહેજના પોલીસ મથકની હદમાં આવેલા વડોદરા પોલીસ ચોકીના બીટના જમાદાર માનવતાને શરમાવે તેવા હાર્ટ એટેકમાં મૃત્યુ પામેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટના મૃતકના પરિવારને આપવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી 60,000ની લાંચ લેતા ભરૂચ એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ જતા પોલીસની છબીને લાંછન લગાવવાનું કૃત્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મળતી માહિતી અનુસાર દહેજ ખાતે આવેલી ખાનગી કંપનીઓમાં બાંધકામનું કામ ચાલતું હતું। તે સમય દરમિયાન ફરિયાદીના મિત્રને ફોન આવેલ અને જણાવેલ કે સ્ટાફના એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે જોલવા ગામના દવાખાને લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓને મરણ જાહેર કરવામાં આવ્યા હતા। જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે મોત અંગેનો ગુનો દાખલ કરી મોતની તપાસ અને કામના બીટના જમાદાર આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીનો સોંપવામાં આવી હતી। મૃતકના પરિવારના સભ્યોને મરણના દાખલાની જરૂર હોય, જેથી દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અકસ્માતના મોતની જાહેરાત તથા PM નોટની કોપીની માંગણી કરતા જે લેવા માટે આ કામના વડોદરા પોલીસ ચોકીના બીટ જમાદાર આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીનો સંપર્ક કર્યો હતો। તેઓએ અકસ્માતના મોતની જાહેરાત અને PM નોટની કોપી આપવા રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી, જે અંગે રકઝક કરતા અંતે 70,000 લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જે લાંચની રકમ મૃતકના ફરિયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી આરોપી કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીએ 70,000ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે 60,000 લાંચ દહેજ પોલીસ મથકમાં સ્વીકારી લેતા જ ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ દહેજ પોલીસ મથકમાં જ લાંચ્યા પોલીસકર્મીને રંગે હાથ ઝડપી પાડતા દહેજ પોલીસ મથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો।